ભાવનગરના યુવાન બાલકૃષ્ણ પરમાર 602 કિલોમીટરની દોડ એક પણ વિષયમાં વગર પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. ભાવનગર સ્ટેટના જયવીરરાજસિંહજી દ્વારા યુવાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવે. આજના યુગમાં જો પોતાનામાં જોશ અને જુસ્સો હોય તો કોઈ પણ મુકામ પાર કરવો મુશ્કેલ નથી, તે સાબિત કરી બતાવ્યું ભાવનગર જિલ્લાના દેવગણા ગામના વતની એવા બાલકૃષ્ણભાઈ પરમારે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ખાતે રહેતા બાલકૃષ્ણભાઈ પરમાર દ્વારા એક વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યા છે, જેમાં તેઓ રવિવારના રોજ 9 કલાકે સવારે ભાવનગર નિલમબાગ પેલેસ ખાતેથી ભાવનગર સ્ટેટ જયવીરરાજસિંહ દ્વારા યુવાનને લીલી ઝંડી આપી એમની દોડ માટે પ્રસ્થાન કરવામાં આવેલ. જેઓ નિલમબાગ પેલેસ ખાતેથી દોડતા દોડતા દ્વારકા 72 કલાકની અંદર આ દોડ પૂર્ણ કરશે અને વિશ્વમાં વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે. બાલકૃષ્ણ પરમાર પોતાની આ દોડ ભાવનગરથી દ્વારકા અને દ્વારકાથી પોરબંદર સુધી એક પણ વિસામાં વગર પોતાની આ દોડ પૂર્ણ કરશે. દેવગણાના બાલકૃષ્ણ પરમાર દ્વારા અગાઉ પણ 600 કિલોમીટરથી પણ વધારે દોડ લગાવી હતી અને હવે તેઓ આ દોડ પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનિસ બુકમાં પોતાનો રેકોર્ડ નોંધાવશે. જ્યારે ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવા જઈ રહ્યા છે ત્યારે તેમની આ દોડના સ્પોન્સર આપણા ભાવનગરના નામદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ બન્યા હતા. બાલકૃષ્ણભાઈ પરમાર દ્વારા નિલમબાગ ખાતેથી પ્રસ્થાન કરવાના હતા. દરમિયાન તેમનો ઉત્સાહ અને જુસ્સો વધારવા માટે સમાજના આગેવાનો તેમજ તેમના મિત્રો લોકો દ્વારા તેમનું ફુલહાર કરી સન્માન કરવામાં આવે. આ ભાવનગરથી દ્વારકા સુધીની દોડ નિયત સમયમાં પૂર્ણ કરે તેવી સૌ કોઈ લોકોએ પ્રાર્થના કરી હતી. અશ્વિન ગોહેલ, જે ન્યૂઝ, ભાવનગર. હું પરમાર બાલકૃષ્ણ, ગામ દેવગણા. હું આજે નિલમબાગ પેલેસથી સોમનાથથી દ્વારકા અને દ્વારકાથી રિટર્ન પોરબંદર એમ 602 કિલોમીટરનું રનિંગ છે મારું. 72 કલાકની અંદર પૂરું કરીશ. અને અગાઉ પણ મેં આનાથી સોમનાથથી દ્વારકા અને દ્વારકાથી ઓખા અને ઓખાથી ફરી દ્વારકા સુધીની રનિંગ કરેલી છે. એ મેં 68 કલાકની અંદર પૂરી કરી હતી. નોંધાવા જઈ રહ્યા છે. આ અમારો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધાવાનો છે અને અમારું દોડનું પ્રસ્થાન યુવરાજ સાહેબ કરાવવાના છે. કરીને જેટલા પણ યુવાન ભાઈઓ છે અમે ભાઈથી પ્રેરણા લઈ શકીએ છીએ. અમારી ફિટનેસ ઉપર અને કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ ઉપર ફોકસ કરી શકીએ છીએ. અને બાકી તો આનેથી સારું એ જ રહેશે કે ભાઈએ જ અમે પ્રોત્સાહન આપે અને બે શબ્દો આપણ કહો યુવાનો માટે કઈ રીતે એમને રનિંગ ઉપર અને ફિટનેસ ઉપર ધ્યાન રાખવું જોઈએ. ફિટનેસ ઉપર બહુ મેં સ્ટ્રગલ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી મારી મહેનત છે અને ડેલીનું મારું 50 થી 60 કિલોમીટરનું રનિંગ છે. અને માણસ જે ધારે એ એની પાછળ કરી શકે છે. ફિટનેસ માટે બહુ કાળજી રાખવી. ઓકે.